એક નીચેથી પેન લેતો હતો, પંકજ સરને કહેજો ને પેન આપે. ભાવેશ સરનું લેક્ચર હશે. ચલો હવે આપણે આગળ વધીએ. બિલ્સ ઓફ એક્સચેન્જમાં લાસ્ટ ટોપિકનું ડિસ્કશન કર્યું હતું, બિલ્સ રિન્યુઅલ. આ બિલ્સ રિન્યુઅલનો મતલબ શું થાય? તો કે નવું બિલ તૈયાર કરવાનું છે. એટલે જૂનું બિલ ડિસઓનર થાય છે ને, કેન્સલ થાય. ડિસઓનર થવાનો મતલબ તો સામેવાળો પૈસા આપવા ના પાડે. આમાં તો પૈસા આપવા ના જ ક્યાં પાડે છે, ઉલટાના કહે છે ભાઈ સમય આપો, પૈસા આપી દે, પ્લસ વ્યાજ પણ આપીશ. વ્યાજમાં બે ઓપ્શન, અલગથી વ્યાજનું સેટલમેન્ટ કરી નાખે તો બી વાંધો નથી. અલગથી એટલે વ્યાજ તો માંગવાનું છે. વ્યાજ માંગ્યા પછી બે ઓપ્શન આવશે, કાં તરત વ્યાજ મળી જશે અથવા તો વ્યાજ તરત નહીં મળે તો આપણે બિલ્સની અંદર એ વ્યાજ એડ કરી દઈશું. આવા ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. ક્લિયર? હવે બુક્સ જોતા રહેજો, હું બોલું છું જર્નલ. સૌથી પહેલા બિલ્સ રિન્યુઅલના ટોપિકમાં વસ્તુ ખરીદ વેચાણ થઈ હશે, તેમાં સૌથી પહેલા બિરલાની બુકમાં લખ્યું હશે તમે ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. ઓકે, પહેલા એકની બુક્સ લઈ જશે. પછી આપણને સામેવાળા ઉપર ટ્રસ્ટ નહીં હોય અથવા પૈસાની જરૂર હશે તો આપણે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આની કોઈ જર્નલ લખી નહીં હોય. કોની બુક્સની વાત કરું છું? બિરલા એટલે કોણ? સેલર એટલે કોણ? ડ્રોવર, મેકર, આ બધા નામ હતા એના અલગ અલગ. ચલો, તો આ ડ્રાફ્ટ તૈયાર કરે. આની તો જર્નલ નહીં લખી. ડ્રાફ્ટ તૈયાર પછી સામેવાળા એક્સેપ્ટ કર્યો અને આપણા ધંધામાં ડ્રાફ્ટ બિલ બનીને આવી ગયું. કયું બિલ આવ્યું હશે? રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર, સામેવાળો વ્યક્તિ ટાટા, લાભ આપનાર ખાતે જવું. આટલું ક્લિયર? ધેન આફ્ટર આ બિલ્સનું આપણે પાકતી તારીખ સુધી રાખી પણ મૂકી શકીએ, ડિસ્કાઉન્ટ પણ કરી શકીએ, એન્ડોર્સ બી કરી શકીએ અથવા સેન્ડ ફોર કલેક્શન. કોઈ પણ દાખલો હોય જે હોય. ચલો, પાકતી તારીખ પહેલા સામેવાળી વ્યક્તિ એટલે ટાટા આપણી પાસે આવશે અને શું કરશે? રિક્વેસ્ટ. શેની રિક્વેસ્ટ કરશે? કે ભાઈ નવું બિલ બનાવી ગયો, મને સમય જોઈતો છે. તો આપણે એક્સેપ્ટ કરી લેવી રિક્વેસ્ટ. તો શું થાય? હવે બે ઘટના બનશે. પહેલા તો જૂનું બિલ કેન્સલ કરવાનું. ચલો, આપી દો જૂનું બિલ પાછું ધંધામાંથી. બિલ્સ જાય તો જમા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કોણ લઈ ગયો? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. આટલું ક્લિયર? ચલો, હવે પહેલા વ્યાજ ડ્યુ કરવાનું. કમ્બાઈન લખી શકો, પણ બને ત્યાં સુધી આ દાખલામાં કમ્બાઈન ન લખો તો સારું, અને આવડી જાય તો લખો, કોઈ વાંધો નથી. ચલો, વ્યાજ માંગવી. વ્યાજ આપણી આવક કે ખર્ચ? આવક ખાતે જમા, ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. કોની પાસેથી લેવાનું છે? હજી 1 રૂપિયો આપ્યો તો આપણા પૈસા ઈ વાપરે છે. લાભ લેનાર ખાતે ઉધાર. ચલો, એટલે વ્યાજ તો ડ્યુ થઈ ગયું. વિથ ઇન્ટરેસ્ટ હોય તો ભલે, વિધાઉટ ઇન્ટરેસ્ટ હોય તો ભલે, વ્યાજ તો ડ્યુ થઈ ગયું. હવે જો દાખલામાં એમ કે વિધાઉટ ઇન્ટરેસ્ટ એટલે નવા બિલમાં વ્યાજની રકમ નથી લખવાની, તો શું કરીશું આપણે? રોકડા મળી જાય વ્યાજને, લઈ લો રોકડા. કેશ અકાઉન્ટ ડેબિટ અને ટાટાએ આપ્યા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ધેટ્સ ઓલ. તો વ્યાજનો વહીવટ થઈ ગયો. હવે નવું બિલ તૈયાર કરજો અને નવા બિલમાં વ્યાજની રકમ લખવાની નથી. ચલો, નવું બિલ તૈયાર કરો. સામેવાળો એક્સેપ્ટ કરે. આપણા માટે બિલ્સ આવે તો ઉધાર. કોણે આપ્યું? ટાટા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. પૂરું છે. તો પાકતી તારીખે બિલ ઓનર થાય કે ડિસઓનર, એ તો કાલે શીખ્યા હતા, પરમ દિવસે શીખ્યા. ઓનર થાય તો કેશ અકાઉન્ટ ડેબિટ, તો બિલ્સ રિસીવેબલ. ડિસઓનર થાય તો બિલ તો જશે, જાય તો જમા. સામેવાળો વખતે પૈસા નહીં આપે એટલે ટાટા અકાઉન્ટ ડેબિટ. જો નોટરી ચાર્જ હોય તો ટાટાના નામે એટલા એડ કરી દેવાના અને રોકડા ચૂકવશો, કેશ જાય તો જમા.
આ બોયલો વિઝ્યુલાઇઝ થવો પડે કે આવું થયું છે, ઘા કર્યો છે બિલનો અને નોટરી કરાવી છે, આ બધું યાદ આવવું પડે. ચલો ધેન આફ્ટર માની લો બીજો કેસ પૂછ્યો તો બિલ્સ રિન્યુઅલ વિથ ઇન્ટરેસ્ટ, તો માત્ર વ્યાજ માંગ્યું હશે. શું જર્નલ લખી વ્યાજ માંગવાની આપણે? ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. રોકડું વ્યાજ ન મળે તો આ વ્યાજનું શું કરશું? હવે બિલ્સમાં એડ કરજો. એટલે નવું બિલ તૈયાર કરો વિથ ઇન્ટરેસ્ટ. જર્નલ લખો બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ટાટા અકાઉન્ટ. રૂપિયા લાખ નહીં આવે, વ્યાજ સાથે લખ્યા હતા. આવું યાદ આવ્યું? પાક્કો છે? સરસ. લો પાકતી તારીખે ઓનર છે, કરજો ઓનર. બિલ્સ જાય તો જમા, રોકડ આવ્યા આવે તો ઉધાર, પણ રૂપિયા 1,04,000. આ બધું બોલ્યો એ કાલનું રિપીટ થઈ ગયું. ચલો આ માની લો જર્નલ આપણે ટાટાની બુક્સમાં લખતા હોત તો સૌથી પહેલા ખરીદીની નોંધ લખશું. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ બિરલા રૂપીઝ 1 લાખ. ડ્રાફ્ટ બિરલાએ તૈયાર કર્યો. બોલો કોઈ જર્નલ લખાય? આ ડ્રાફ્ટ હવે આપણે એક્સેપ્ટ કર્યો, જર્નલ લખાશે. શું લખશું? બિરલા અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેબલ અકાઉન્ટ. હવે પાકતી તારીખ પહેલા આપણે કોની પાસે જશું? બિરલા પાસે. અને શું કહેશો? ભાઈ મને નવો સમય જોઈતો છે, નવો બિલ તૈયાર કરજો. તો જૂના બિલને પહેલા શું કરવું પડે? કેન્સલ. લઈ લો બિલ પાછું. બિલ્સ પેબલ અકાઉન્ટ ડેબિટ ટુ બિરલા અકાઉન્ટ. ચલો જૂનું બિલ કેન્સલ. પહેલા વ્યાજનો વહીવટ કરશું. ચલો વ્યાજ આ વખતે આપણે ચૂકવવાના હોય તો આવક કે ખર્ચ? ખર્ચ ખાતે ઉધાર. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ. હજી આપ્યા છે નહીં તો સામેવાળાને જે આપણે પૈસા આપવાના છે તો ટુ બિરલા અકાઉન્ટ. વ્યાજ ડ્યુ થઈ ગયું. હવે જો આ ટોપિક દાખલામાં આપ્યો તો એનો મતલબ વ્યાજ અલગથી ચૂકવી દેવા. ચૂકવી દો, અલગથી ચૂકવો. કોણ લઈ ગયું પૈસા? હવે બિરલા. બિરલા અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. લો વ્યાજનો વહીવટ પૂરો. હવે નવું બિલ તૈયાર કરજો. આપણે એક્સેપ્ટ કરી લેશું. આપણા માટે કયું બિલ? બિલ્સ પે. બિલ્સ પેબલ જાય તો જમા લાખ. ઉધાર કોણ થાય? બિરલા. નવું તૈયાર થઈ ગયું 2 મહિના. પાકતી તારીખે ઓનર કરો. ચલો બિલ્સ પેબલ આવે તો ઉધાર, કેશ અથવા બેંક ખાતે જમા. આ પૂછ્યો તો પેલા વ્યાજ ડ્યુ કરો ફરીથી. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બિરલા અકાઉન્ટ. પણ હજી વ્યાજ આપશું આપણે ને તો ચૂકવવાની જર્નલ નહીં લખી. સીધું નવું બિલ ડ્રો કરો. સામેવાળો એક્સેપ્ટ કરશે એટલે આપણા ઉપર સામેવાળો બનાવશે, આપણે એક્સેપ્ટ કરો. એક્સેપ્ટ કરીએ તો આપણા માટે બિલ્સ પે. બિલ્સ પેબલ જાય તો જમા. કોણ લઈ ગયું? બિરલા. લાભ લેનાર ખાતે ઉધાર, પણ રૂપિયા 1 લાખ અને વત્તા ઇન્ટરેસ્ટના 4,000. ટોટલ કેટલાનું બન્યું? 1,04,000. પાકતી તારીખે ઓનર કરો. ચલો ઓનર કરી દો. શું જર્નલ લખશું? બિલ્સ પાછું માંગશું ને. બિલ્સ પેબલ આવે તો ઉધાર અને ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ. તો રિમેમ્બર થઈ ગયો આખો પોઈન્ટ પાછો? કન્ફર્મ છે? સરસ. ચાલો તો હવે હું આ ટોપિક લઉં છું. શું નામ છે આનું? બિલ્સ રિટાયરમેન્ટ. તો ધ્યાનથી સાંભળજો. ટાટા આપણને પૂછે છે, ધ્યાનથી સાંભળજો કે તમે શું અમને સમજાશ. આ ટોપિકમાં ટાટા પાસે પૈસા નહોતા એટલે નવું બિલ માંગતા હતા, નવો સમય માંગતા હતા. આનો મતલબ શું થાય એ પણ જોયું. ટાટા કહે છે મારી પાસે ટ્રક ભરીને પૈસા પડ્યા, કારણ કે ટ્રક અમારો જ છે. ટાટાનો કંપની, ટાટા કંપની બનાવે ટ્રક, એટલે ટ્રક ભરીને પૈસા પડ્યા. તમે શું સમજાવ? પૈસા જોતા છે? કાલને કાલ લઈ જાઓ. જા પાકતી તારીખ પહેલા પૈસા દઈ દેવા છે. પાકતી તારીખ પહેલા એટલે બિફોર મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખ પહેલા પૈસા ચૂકવી દે ટાટા, તો ઇંગ્લિશમાં કહેવાય બિલ્સ રિટાયરમેન્ટ કર્યું. એટલે બિલ્સ અમાઉન્ટ પેડ બિફોર મેચ્યોરિટી ડેટ. બિલ્સ ઓનર
બિફોર મેચ્યુરિટી. ઇંગ્લિશમાં એને શું કહેવાય? બિલ્સ રિટાયર. બિલ્સના પૈસા ક્યારે ચૂકવી દે સામેવાળી પાર્ટી? પાકતી તારીખ પહેલા. ચલો તો ઈ ઘટના લખવાની છે. આપણે પેલા હું એકના ચોપડામાં લખું, આ વખતે બે એક હારે નથી લખું, લખીશ 1 by 1, લખીશ બાજુમાં. ચલો સ્ટાર્ટ કરું છું. ઇન બુક ઓફ, કોના ચોપડામાં હવે લખું છું? પહેલા તો બંનેની બુકમાં લખું, બોથ બુક. કોણ કોણ ખરીદ વેચનાર છે અહીંયા? અગેન ટાટા અને બિરલા. તો એનો એ ટોપિક ચાલે છે. એટલે આગળનો ટોપિક હતો એ જ. સૌથી પહેલા બિરલાએ વસ્તુ વેચી. બોલો વેચવાની જર્નલ શું લખાય બિરલાના ચોપડા? ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. કેટલાની વસ્તુ અગેન વેચી છે જરા ચેક કરો. 1 lakhs. ગુડ્સ સોલ્ડ થઈ ગયા ઓન ક્રેડિટ. આ પહેલી જર્નલ આપણી. ચલો હવે માની લો ઉધારી સમય 3 મહિના હશે તો પૈસા લેવા ક્યારે જવાના થાય આપણે? 3 મહિના પછી. પણ સામેવાળાને આપણે ઉપર ટ્રસ્ટ ન હોય અથવા આપણે એના ઉપર ટ્રસ્ટ ન હોય તો આપણે એક ડ્રાફ્ટ તૈયાર કરીશું. બોલો આ ડ્રાફ્ટની કોઈ જર્નલ લખાશે? પણ આ ડ્રાફ્ટ એક્સેપ્ટ થઈની જર્નલ લખાશે? હા. ચલો આપણે ડ્રાફ્ટ તૈયાર કર્યો, સામેવાળાએ એક્સેપ્ટ કર્યો, આપણને પાછો મળ્યો તો ધંધામાં બિલ્સ આવ્યું ને? આવે તો ઉધાર. કોણે આપ્યું? ટાટાએ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલાનું બિલ્સ છે? 1 lakhs. એટલે બિલ્સ એક્સેપ્ટ કર્યું સામેવાળાએ. તો લખ્યું જો બિલ ડ્રો કર્યું 3 મહિનાનું 1 લાખ રૂપિયા. કોના ઉપર? ટાટા. તો ડ્રાફ્ટ તૈયાર થયો, એની તો જર્નલ નો લખા, પણ ડ્રાફ્ટ શું થઈ ગયો છે? એક્સેપ્ટ. એની જર્નલ લખા. ચલો હવે આ બિલનું શું કરી શકાય? આ બિલનું શું કરી શકાય? 4 ઓપ્શન. રિટેન કરો, ડિસ્કાઉન્ટ કરો, એન્ડોર્સ કરો કે સેન્ડ ફોર કલેક્શન. ચલો આપણને ક્યાંય લખ્યું ડિસ્કાઉન્ટ કર્યું, ક્યાંય લખ્યું એન્ડોર્સ કર્યું, ક્યાંય લખ્યું સેન્ડ ફોર કલેક્શન? નહીં તો આપણી પાસે બિલ તો પડ્યું જ હશે ઓબ્વિયસલી. ચલો હવે જો શું થયું. ટાટા એબલ ટુ, એબલ નો મતલબ સક્ષમ. શેના માટે સક્ષમ છે? ટુ પે બિલ્સ. હું લખ્યું જો બિફોર મેચ્યુરિટી. 3 મહિના મેં ઉપર અહીંયા લખ્યા. આનો મતલબ શું થાય? બિફોર મેચ્યુરિટી ડેટ નો મતલબ બિલ્સ રિટાયરમેન્ટ. એટલે સામેવાળી વ્યક્તિ પૈસા ચૂકવવા માટે સક્ષમ છે. કેટલો સમય પહેલા? તો લખ્યું બિફોર 2 months ઓફ મેચ્યુરિટી ડેટ ઓફ બિલ. સમજવા માટે હું ડેટ ઉમેરો તો તમે જોઈ શકો. ચલો આ વસ્તુ વેચી હતી મેં 1/8/2024 ના રોજ. 3 મહિનાનો ઉધારી સમય છે. અંદાજે ક્યારે પૈસા લેવા જવાનું થાય? તો અંદાજે ડેટ ગણતા શીખશું આપણે પછી. અત્યારે અંદાજે 31/10/2024. તો આ બિલ ક્યારે પાકી જશે? 3 મહિનાનું. 31/10/2024. 8 9 આખો અને 10 આપણે 3 મહિના થઈ ગયા. તો આ બિલના પૈસા આ તારીખે લેવા જવાના. પણ એની પહેલા ઘટના બની ગઈ 31/10 પહેલા. શું ઘટના બની ગઈ જરા ચેક કરો. બિફોર 2 months. શેના બિફોર 2 months? મેચ્યુરિટી. તો પાકતી તારીખની 2 મહિના પહેલા, એટલે અંદાજે કહો તો અહીંયાથી 1 મહિનો, અહીંયાથી 2 મહિના. તો 1/9/2024 ના રોજ અહીંયા ઘટના બની. 2 મહિના થઈ ગયા ને પહેલા? 2 મહિના થઈ ગયા. તો આ તારીખે ટાટા એબલ છે ફોર પેમેન્ટ. તો આ તારીખે પૈસા માટે ફોન કર્યો ટાટા કે હે તારે પૈસા જોઈએ છે? તો બોલો કોઈ આપણને પૂછવા આવે પૈસા જોતા છે તો આપણે શું કે ના ના કોઈ વાંધો નહીં, આપણે મારે કાંઈ પૈસાની જરૂર નથી. કોઈ દિવસ એવું કહેવાય નહીં. કોઈ દિવસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ના ન પડે. હા સાચું કહું છું. કારણ કે 2 મહિના પછી દુનિયા આમથી આમ થઈ જતી હોય. 2 મહિનામાં ઘણો બધો ચેન્જીસ થઈ છે. મતલબ 2 મહિના પછી ટાટાએ હાથ ઊંચા કરી દીધા, હવે નથી કાંઈ. પણ જો આજે આવ્યા લઈ લીધા હોત તો એક્સિડન્ટ નહીં થઈ જાય, ટાટા કઈ આવી જાય, ગમે એ થાય.
તો એટલે ગમે ત્યારે અત્યારે નિયમ બની ગયો કે કોઈ પણ વ્યક્તિ પૈસા દેવા આવે તો ના નહીં પાડો, લઈ લેવાનો. પછી વિચારશો પૈસા શું કરું, પણ પહેલા ના નહીં પાડો, લઈ લેવાનો. ચલો, તો ધ્યાનથી જ સામેવાળાએ આપણને રિક્વેસ્ટ કરી કે ભાઈ 2 મહિના પહેલા પૈસા જોતા છે, બોલ, તું કે તો હું આપું, નહીં કરતા એમ. તો બોલો કોઈ ના પાડે, લઈ લેશે. તો આપણે ઓબ્વિયસલી એક્સેપ્ટ કરશું રિક્વેસ્ટ તારી, હા પૈસા આપી દે. ચલો, તો આપણે પૈસા લેવા જઈશું. બરાબર જોજો સ્ટોરી. આપણે બિલ આપશું. બોલો ધંધામાં બિલ આવી કે જાય? જાય તો જમા. બિલ્સ ગયું. કેટલા રૂપિયાનું છે? 1 લાખ. બિલ ગયું. ચલો, રોકડ આવે તો ઉધાર અથવા ચેક થી આપે તો બેંક. જે રીતે પૈસા આપે એ રીતે લઈ લેવાનું. લાખ પૂરા આપશે ને? લાખ પૂરા આપશે ને? કેમ પૂરા નો આપે? તો યાદ કરાવશે. યાદ કરવો પુરાને દિન કે જ્યારે મારી પાસે પૈસા નહોતા અને મેં ત્યારે રિક્વેસ્ટ કરી હતી તને કે ભાઈ 2 મહિના મને સમય આપને નવા બિલનો, મફતમાં તે મને 2 મહિના આપ્યા હતા, યાદ કરવો. તો હવે આ યાદ કરાવ્યું કે હા આપણે ભાઈ પૈસા નહોતા આપ્યો, એને સમય નહોતો આપ્યો એમને ફ્રીમાં, તો અહીંયા આપણે 2 મહિના વહેલા છે આપતે, તો એ પણ આપણી પાસે શું માંગશે? ડિસ્કાઉન્ટ. એને વ્યાજ માંગ્યું. અહીંયા 3 નામથી આને બોલાય. ડિસ્કાઉન્ટ બોલી શકો, ઇન્ટરેસ્ટ બોલી શકો અને રિબેટ બોલી શકો. શું બોલી શકો? શબ્દ 3 નામ. રિબેટ બોલી શકો, ડિસ્કાઉન્ટ બોલી શકો, ઇન્ટરેસ્ટ બોલી શકો. પણ જો શું બોલું તો શું તકલીફ થાય? જો હું અહીંયા ડિસ્કાઉન્ટ શબ્દ લખો, ઓછા પૈસા મેળા, સમજવા માટે. જેમ કે તમને કીધું રિક્વેસ્ટ એક્સેપ્ટેડ બાય બિરલા અને પે માત્ર કેટલા કર્યા? 98 બાય ટાટા બિફોર મેચ્યોરિટી. 98 જ ચૂકવા. ચલો 98 ચૂકવા. થોડી વાર ઓર સમજવા કેસ શબ્દ હટાવી દો. ચેક થી પૈસા આપ્યા. ઓકે, તો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ લખો 2000. જો આ જર્નલ જોવો ને તો ક્યાંક નવું યાદ આવશે. તો આ લાઈક કોના જેવી જર્નલ થઈ? ઓલા બેંકમાં ડિસ્કાઉન્ટ કરવા જતા એવું થઈ ગયું છે. બોલો રિયલમાં બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું છે મેં? તો આ શબ્દ લખવાની તકલીફ પડે. લખી શકો એક્ઝામમાં, કોઈ ખોટું નહીં પડે. નામ હું કામ બદલાય એનું રીઝન આપો છો. જો ઇન્ટરેસ્ટ લખો તો આવું થોડી વાર પહેલા ક્યાંક યાદ આવતો ઇન્ટરેસ્ટ નો. ઇન્ટરેસ્ટ શબ્દ ક્યારે લખ્યો? બિલ્સ રિન્યુઅલ વખતે. બોલો બિલ્સ રિન્યુઅલ નો ટોપિક છે? નહીં. એટલે સમજી શકાય એટલે આપણે અહીંયા વર્ડ્સ કયો વાપરશું? બિલ્સ રિટાયરમેન્ટ વખતે કયો શબ્દ વાપરશું? રિબેટ. આ 3 એકને એક જ નામ છે. એટલે રિબેટ હું બોલું એટલે તમને ખબર પડી જાય કયો ટોપિક આવતો હશે. રિબેટ બોલું તો રિટાયર, ઇન્ટરેસ્ટ બોલું તો બિલ્સ રેટ, અને ડિસ્કાઉન્ટ બોલું તો એટલે બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યા થાય. એટલે નામ અલગ એટલે બોલવામાં આવે છે. એક ને એક ટોપિક એક્ઝામમાં ગમે 3 માંથી લખો ચાલશે, પણ બને ત્યાં સુધી આપણે MCQ માં પૂછું કયા નામથી એક્ઝેક્ટ ઓળખાય, તો કોનું નામ બોલવાનું? રિબેટ. બધા એક ને એક જ નામ છે, રિબેટ. એટલે તમે જેવો આ શબ્દ વાપરશો એટલે ખબર પડી જાય ટોપિક કે કયો શબ્દ આ વાપરો આપણે? રિબેટ. તો ટોપિક કયો ચાલતો હશે? આ ટોપિક કયો ચાલતો હશે? બિલ્સ ને શું કરી દીધું આપણે? રિટાયરમેન્ટ. એટલે પાકતી તારીખ પહેલા પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું. બિલ્સ રિટાયરમેન્ટ નો ટોપિક હાલે છે. લો દાખલો થઈ ગયો પૂરો. ધેટ ઓલ. પૈસા તો આપી દીધા, હવે શું કરવાના? લ્યો બિલ વહી ગયું, પૈસા મળી ગયા, તો હવે શું ડિસઓનર થાય? તો શું લખું બોલો સર? નવું બિલ તૈયાર થાય છે તો શું જર્નલ લખું? બોલો પૂરું થઈ. ધેટ્સ ઓલ. આમાં bills amount paid by Tata before maturity date. આવો શબ્દ નો વાપરતા લખો. બિલ્સ રિટાયરમેન્ટ બિફોર મેચ્યોરિટી. કયો ટોપિક હાલે સમજાવો. બિલ્સ
રિટાયરમેન્ટ બિફોર મેચ્યોરિટી ડેટ. આ શેનો ટોપિક હતો? બિલ્સ રિસીવ ફ્રોમ ટાટા અથવા બિલ્સ ડ્રાફ્ટ પ્રિપેર એન્ડ એક્સેપ્ટ બાય ટાટા. કયો ટોપિક એ શબ્દ આવો છે એવું જરૂર નથી એક્ઝેક્ટ આ જ વર્ડ્સ આવે. આ શેનો ટોપિક હતો? સેલ. થઈ ગયો? કાંઈ નવું આવ્યું જો તો આ બે તો શીખતા. હવે આને વિચારો, આને આમ બોલત તો કે અમે બેંકમાં ડિસ્કાઉન્ટ કરીએ છીએ બે તો હું લખત? બિલ્સ જાય તો જમા, બેંક લઈ ગઈ, લાભ લેનાર ખાતે ઉધાર, ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર. થઈ ગયો પોઈન્ટ? એનું એટલે નવું કાંઈ નથી આવવાનું. મેં તમને કીધું ગણીને 10 જર્નલ લાવવાની છે. હવે રિપીટ આવ્યા કરશે. જેટલું ભણાવીશ હવે રિપીટ ચાલુ થાય. એક શબ્દ નવો આવશે લાસ્ટમાં છે. હવે આને વિચારો, ટાટા ધૂમ. ચલો આની બુકમાં સમજો. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન શું થયું છે ટાટાની બુકમાં વિચારો. પરચેઝ. જો મને એમ કીધું ખરીદી કરી તો લખવાની જર્નલ પરચેઝ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપીસ? 1 લાખ. ઉધારમાં ખરીદ્યું. કોણે આ વસ્તુ આપી? બિરલા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. લો ધેટ્સ ઓલ. સામેવાળી વ્યક્તિને આપણા ઉપર ટ્રસ્ટ નહીં હોય તો એ શું તૈયાર કરશે આપણા ઉપર? ડ્રાફ્ટ. અને આપણે વાંચીને યોગ્ય લાગશે તો આમાં શું કરી દેવો? સાઇન સિક્કા અને બિલ આપી દેશું. તો આપણા માટે બિલ ધંધામાંથી જે જશે એ કયું હશે? બિલ્સ પેડ. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કોણ લઈ ગયો આ બિલ? બિરલા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ રૂપીસ 1 લાખ. ધેટ્સ ઓલ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે પાકતી તારીખ પહેલા 2 મહિના પહેલા આપણે પહોંચી ગયા કોની પાસે? બિરલાની પાસે. અને શું કર્યું? એને આપણે રિક્વેસ્ટ કરી. શું રિક્વેસ્ટ કરી? બિલ્સ રિટાયર કરવું છે તારે, અને ઓલા પેમેન્ટ જોઈતું છે તારે. જો એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે તો જર્નલ લખવાનું. એમ કે ના માન જ જોતા તો કાંઈ નહીં, તું પાકતી તારીખ આવશે તને દઈ દઈશ પૈસા. ઓકે? તો કોઈ પૈસા આપણને ના પાડશે, લેવાનું ના પાડશે નહીં. Request accepted by Birla and paid 98,000 bills amount by Tata before maturity. લો પૈસા ચૂકવી દીધા. લખો જરા. એમને નથી દેશું? કઈ માંગશું? શું માંગશું? બિલ્સ. ચલો આપણા માટે કયું બિલ્સ? બિલ્સ પે. આવે તો બિલ કેટલાનું આવ્યું? 1 લાખ. ચૂકવા માત્ર કેટલા? 98. કેશ થી ચૂકવો તો કેશ, ચેક થી ચૂકવો તો બેંક. કેટલા ઓછા ચૂકવા? 2000. આ 2000 ઓછા ચૂકવા એ મારી આવક કહેવાય. આવકને ડિસ્કાઉન્ટના નામથી લખો, ઇન્ટરેસ્ટના નામથી લખો કે રિબેટ. આપણે કયો શબ્દ અહીંયા વાપરવો છે? રિબેટ. એટલે પોઈન્ટ આપણને ખબર પડે કયો ચાલુ છે. 2000. ચલો હવે ધ્યાનથી જો. એક્ઝામમાં ઘણીવાર 98,000 નહીં આપે તો એની બદલે પર્સેન્ટેજ આપશે. શું આપશે આપણને? પર્સેન્ટેજ. એમ કે છે 1% લેખે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો એટલે આપણને મળ્યું. આવું લખ્યું. અમાઉન્ટ નો આપે. એમ કીધું 1% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યો પર મંથ. તો કેટલા મહિના વહેલા ચૂકવા? તો મહિનાનો 1% તો 2 મહિનાના 1 લાખના 2%. અથવા એમ નહીં કે 12% પર એનમ. એમ કે ડિસ્કાઉન્ટ 12% પર એનમ. આનો મતલબ આખા વર્ષ વહેલું ચૂકવો તો 12%. કેટલા મહિના વહેલા ચૂકવા? 2%. તો 1 લાખ ગુણ્યા 12% ગુણ્યા 2 ભાગ્યા 12 તો કેટલો જવાબ? તો ડિસ્કાઉન્ટ 2000. તો ચૂકવા કેટલા? 58. તો જેમ અહીંયા ગોતવાનું આવતો હતો કેટલા ડિસ્કાઉન્ટ, ઇન્ટરેસ્ટ, એમ અહીંયા પણ આવી રીતે ટકાવારી આપી શકે. અહીંયા જો સમય આપ્યો તો કે નવો સમય કેટલો જોતો હતો? તો અહીંયા બી સમય આપ્યો. જો કેટલા મહિના વહેલા? 2 મહિના. તો જે રેટ આપ્યો એ લઈ લેવાનો અને જેટલા મહિના વહેલા ચૂકવે એ મંથ લઈ લેવાના. ઓકે? આવું ગોતવાનું આવી શકે. લો આ શું કરી દીધું આપણે? બિલ્સ ઓનર બિફોર મેચ્યોરિટી ડેટ અથવા બિલ્સ રિટાયર બિફોર મેચ્યોરિટી ડેટ.
ઓકે, ચલો. અને છેલ્લો ટોપિક જોઈ લો, ફટાફટ લખતા હોય તો લખી શકો છો. આજે ઘણા લોકો ભીમ સાથે રમવા ગયા લાગે છે. આ અડધા કાલે હવે તો સિસ્ટમ આવી ગઈ ને, બહુ ટ્રાફિક ન થાય રોડ ઉપર, એટલે બધી વસ્તુ 2 દિવસ ઉજવવાની. મગજમારી નહીં. હોટલમાં ટ્રાફિક ઓછી થાય, ખાવામાં થોડી સરળતા રહે, આપણે બધું ભીડભાડ ન થાય, એટલે બધી જ વસ્તુ 2 વાર ખાઈ. કોઈની બોટલ છે? આ પાણીનો ટાંકો કોઈનો છે? ચલો તો આગળ વધીએ. નવો ટોપિક લઈએ. હવે ટાટા કે જો આપણે બધો વહીવટ કરી નાખ્યો, આપણને ધમકી આપી, પહેલી વાર ડિસઓનર કરીને ધમકી આપી તો આપણે ગભરાઈ ગયા હતા. ઘણી વાર આપણે કીધું, સામે આવીને સારા માણસે બન્યા, હું તારા પૈસા આપી દઈશ, મને તો સમય આપ. એનાથી ઓર સારા માણસ બન્યા, પૈસા તો ટ્રક ભરી ભરીને પડ્યા, અત્યારે જ લઈ આવે. હવે થોડા ખરાબ માણસ બન્યા, ખરાબમાં ઓર ખરાબ બની જાય. ડિસઓનરે કરી દીધું અને કે ધમકી કોને આપે છે, તો હાલ કોર્ટમાં જવી, હારે તારી પહેલા હું પહોંચી જાઉં. તારી પાસે 4 વ્હીલ છે ને, મારી પાસે 2 પગ છે. હા, તને ટ્રાફિક નડશે, મને ટ્રાફિક નડશે નહીં. તારી પહેલા હું પહોંચી જાઉં. આ ખાસ ફેક્ટ કહું છું. બેંગ્લોરની અંદર તો એવું છે, તમે ચાલીને પહોંચો ને તો પહેલા પહોંચી જાઓ. બેંગ્લોરની અંદર એટલી ગીચ વસ્તી થઈ ગઈ, રોડ રસ્તા એટલા છે નહીં, બરાબર? ટ્રાફિક જ એટલી. 8 વાગે કેમ આપણે નીકળવી તો માંડ ઘરે પહોંચવી, જે 15 મિનિટનો સમય કલાક હોય છે, એટલે એક હારે બધું પબ્લિક નીકળે. ચાલો, તો હવે આ ટોપિક જોવાનો છે. બિલ્સને શું કરવું છે? ડિસઓનર કર્યા પછી ઓલો નોટરી કરવા જશે. નોટરી કરીને આપણી પાસે આવશે ને પાછો કહે, ખબર ને, પગના ઘા કરશે ને ધબકારા મારશે ને એવું કંઈક કરશે, બરાબર? તો એ ક્યાંક સમજાવશે, આપણે સમજશો નહીં. અને કોર્ટમાં જઈને શું કરી દેવું છે? નાદારીની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્સોલ્વન્સી અથવા ઇન્સોલ્વન્ટ, એટલે નાદારી નોંધાય. તો આ છેલ્લો ટોપિક શીખી લઈએ. ચલો, કેટલું નવું આવે જોવો હવે તમે ખાલી. બિલ્સ કયો ટોપિક ચાલે છે? તો બિલ્સને કરવો છે ડિસઓનર, અને ડિસઓનર કર્યા પછી શું કરવું છે? ઇન્સોલ્વન્ટ અથવા ઇન્સોલ્વન્સી, નાદારી નોંધાવી છે. ચલો, બંનેના બુકમાં વહીવટ લખો, પણ હું પહેલાની બુકમાં ખાલી લખો. પહેલા ઇન બુક ઓફ બિરલા. આ એક ને એક નામ એટલે રાખ્યું, મગજમાં કોન્સેપ્ટ સેટ થઈ જાય. પછી એક્ઝામમાં જે નામ આવે એવી રીતે વિચારવાનું આપણે. ચલો, સૌથી પહેલા તો વસ્તુ વેચી કાઢી. કેટલા રૂપિયાની વસ્તુ વેચી કાઢી? લાખ રૂપિયા. ઉધાર વેચવું, લખો જર્નલ ઉધાર વેચવાની. તો કે ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે વાતો કરીએ તો 1 લાખ. ચલો, ધેન આફ્ટર આપણને સામેવાળા ઉપર ટ્રસ્ટ નહીં હોય તો ડ્રાફ્ટ તૈયાર કરશે, એટલે ટાટા ઉપર. અને ટાટા બધું વાંચીને ડ્રાફ્ટને શું કરશે? એક્સેપ્ટ. તો લખીજો, બિરલાએ ડ્રાફ્ટ તૈયાર કર્યો, 2 મહિનાનો સમય છે, અને ટાટા એ ડ્રાફ્ટને એક્સેપ્ટ કરે. એક્સેપ્ટ કરીને આપણી પાસે પાછું આવે આ ડ્રાફ્ટ, તો બીકમ બિલ્સ રિસીવેબલ. આવે તો ઉધાર. વોટ કમ્સ ઇન ડિયર? 1 લાખ. ટુ શું લખશું? ટુ કોણે આપ્યું? ટાટાએ. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 1 લાખ. આટલું સમજાણું પહેલા. ચલો, હવે શું? આપણે આ બિલ મળ્યા પછી કેટલા ઓપ્શન? 4. રિટેન કરાય, ડિસ્કાઉન્ટ કરાય, એન્ડોર્સ કરાય, અથવા તો સેન્ડ ફોર કરાય. તો આપણે દાખલામાં વાંચી લો. ક્યાંય લખ્યું છે એન્ડોર્સ કર્યું, ડિસ્કાઉન્ટ કર્યું,
સેન્ટ ફોર કલેક્શન એવું ક્યાંય લખ્યું છે ને? તો બિલ તો એક જ ઓપ્શન વધ્યો કે રિટેન. તો આપણી પાસે બિલ પડ્યું હશે અને શાંતિથી 2 મહિના રાહ જોશું અને 2 મહિનાનો સમય આવે એટલે પાકતી તારીખે જાશું. કોની પાસે જાશું? ટાટા પાસે. અને શું થયું જરા ચેક કરે. ઓન મેચ્યુરિટી ડેટ બિલ શું કરી નાખ્યું? ડી. ટાટાએ કીધું પૈસા દીધા નથી, આપવાના થતા ને ખાવાના ઘટે છે, તને શેના પૈસા આપો, આવું કહી દીધું. ચાલો, તો ડિસઓનર થયું. ચલો, રિટેન કરેલું બિલ ડિસઓનર થયું. કાંઈ બોલશું એક શબ્દ આપણે સીધા ક્યાં પહોંચી જશું? નોટરી પાસે. નોટરી વાળો મફતમાં નોટરી કરી દેશે નહીં. શું માંગશે? નોટિંગ ચાર્જ. કેટલો રૂપિયો? તો નોટંકી કરવાનો જે ચાર્જ માંગ્યો એને કહેવાય નોટિંગ ચાર્જ. ચલો, તો નોટંકી કરી. ચલો, રો ભેગો કમ્બાઈન પછી લખું, પાછો સિંગલ એકવાર લખી દો. પહેલા તો નોટરીના આપણે ચૂકવા તો કેશ અથવા બેંક ખાતે જમા. આ નોટરીના રૂપિયા લખો જ પહેલા. કેટલા ચૂકવા નોટરીના? 1000. આપણે પૈસા કોની પાસેથી લેવાના? ટાટા. બોલો, એક પણ રૂપિયો આપ્યો તો સામે વાળો લાભ લેનાર ખાતે ઉધાર. તો આ પેલા નોટરી કરી અને બિલ આપણા હાથમાં મૂક્યું. એટલે નોટરી કરેલું બિલ આવે એટલે શું આવે? પાવર. અને પાવરનો યુઝ કરશું સ્કોર્પિયોની સાથે. બ્લેક કલરની સ્કોર્પિયો ગોળ ગોળ ફેરવશે, ચક્કર આવશે, ચાલુ ગાડીએ પડી જશે, પાછા ઊભા થશે. પાવર વાળી ગાડી છે આપણી પાસે. ચાલો, પાવર વાળું બિલ છે. કોના દરવાજે જશું? ટાટા. 2-4 પાટા મારી દેવ જોર જોરથી. આઈધર દરવાજો તૂટી જાય અથવા દરવાજો ખુલી જશે. ચાલો, 2 માંથી એક. અને બિલ નો કરશું ઘા. લો, બિલ નો કર્યો ઘા. બિલ ગયું. બિલ્સ જાય તો જમા. લાખનો બિલ ગયું. કોણ લઈ ગયું? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. લો, આ શું થઈ ગયું? આ બંને આ બિલ ડિસઓનર થઈ ગયું. શું થઈ ગયું? આ બિલ ડિસઓનર. નોટરી કરાવી દીધી, બિલ આપી દીધું. અને આમ 2 વાર નો લખવું એક્ઝામમાં જર્નલ તો સિમ્પલ લખો. જર્નલ 2 વાર નો લખવું. ટાટા અકાઉન્ટ ડેબિટ. બોલો, ટાટા બિલ લઈ ગયો ને, એના કેટલા લેવાના? 1 લાખ. અને નોટરી કરી એના બી લેવાના ને, તો ટોટલ લેવાના 1,01,000. બિલ્સ ધંધામાંથી ગયું. વોર્ડ ગોઝ આઉટ. બિલ તો કેટલાનું છે? 1 લાખ. અને નોટરીના કોણે ચૂકવા? જે ચૂકવે એનું નામ જમા કરવાનું. આપણે ચૂકવા તો આપણા ધંધામાંથી રોકડા ગયા. રોકડ જાય તો જમા. તો 2 વાર નો લખવું હોય તો 1 વાર. તો બોલો, આવી જર્નલ પહેલા શીખી ગયા હતા? તો આપણે નોટરી કરાવી હતી અને એમાં તો 4 ઓપ્શન લીધા. આ તો પહેલો જ ઓપ્શન રિટેન વાળો હતો. એકવાર ચેક કરી લો, બુક્સ હોય તમારી પાસે તો પહેલા દિવસે જે જર્નલ લખી આ ટોપિક. હા, કે બિલ ડિસઓનર થાય મેચ્યોરિટીના દિવસે અને રિટેન કરેલું બિલ હોય. તમારે સેમ જર્નલ હશે, રિટેન કરેલું એમાં 2 અથવા 1 હશે. દેખાય છે જર્નલ? આ પહેલા શીખવાડી દીધું. લો, મેં ન કીધું રિપીટ થાય. ચલો, હવે શું? આ બિલ નો કરી દીધો. કાન ધમકી આપતા આવ્યા ને આપણે. શું ધમકી આપતા આવ્યા યાદ કરો? કે તારું કાલ કોર્ટમાં નામ જશે, પેપરમાં છપાશે, 2 કરોડની પ્રોપર્ટી વેચાશે તારી અને મને આમાંથી પૈસા મળશે તો એ દાંત કાઢશે. આ 2 કરોડનું મકાન મારું નથી, હું તો આમાં ભાડે રહું છું ભાઈ. વેચવું છે તો વેચાઈ જા. અને ધમકી કોને આપે છે? ધમકીથી તો સહેજ પણ નથી ગભરાતો. મારું કામ જ આ છે ધમકીનું. તો એવું ટાટાએ કહી દીધું એટલે આપણે ઉલટાને ગભરાઈ જાય. અને ટાટા કે હાલ કોર્ટમાં, આપણને આરામ પકડ્યો કાટલો ને કે હાલ તારે હારે આવો. બોલો, ગભરાઈ જાય શું ને આપણે? હા, ઉલટાને કે આ કોણ મળી ગયું, તકલીફ પાડી દીધી. ટાટા કે લે, હું નાદારી નોંધાવું. ટાટા શું કે? હું નાદારી નોંધાઈ દઉં છું. કોર્ટમાં નાદારી નોંધાય ત્યારે શું થાય? કોર્ટ એક ઓફિશિયલ રિસીવરની નિમણૂક કરે. આવ્યું હતું ને 11-12 ઓફિશિયલ રિસીવર. પહેલું ને છેલ્લું ડિવિડન્ડ મળ્યો, 1 રૂપિયામાંથી આટલા પૈસા. થોડોક યાદ હોય, નથી યાદ તો બોલું છું. કોર્ટમાં કેસ થાય નાદારી માટેનો તો કોર્ટ પહેલું શું કે? ટાટાને કહે છે તારે નાદારી નોંધાવી છે, કોઈ વાત. તારી નામે જેટલી પ્રોપર્ટી હોય, જે કાંઈ પ્રોપર્ટી હોય તો અમને આપી દે. નાદારી એમને ન નોંધાવાય.
પહેલા તમારી પાસે જે હોય એ બધું આપવું પડે. કાંઈ ન હોય તો કહીશું ભાઈ કાંઈ નથી, ટૂંકમાં હશે એટલું આપશું. તો માની લો આપણે પાંચથી એકાદ બે પ્રોપર્ટી ભૂલથી બાય ચાન્સ નામે નીકળે, આપણને ખબર નહોતી, પણ ગવર્મેન્ટના ચોપડામાં જ બોલતો હોય કે આના નામે છે આ પ્રોપર્ટી, તો એકાદી પ્રોપર્ટી આપણા નામે નીકળે તો આપણે પ્રોપર્ટી ગવર્મેન્ટને આપી દઈશું અથવા કોર્ટને આપી દઈશું. કોર્ટ આ પ્રોપર્ટીનું શું કરશે? એટલે ઓફિશિયલ રિસીવર શું કરશે? પ્રોપર્ટી માર્કેટમાં વેચી નાખશે અને જે પૈસા આપશે એ કોર્ટને આપી દે, લો આ પૈસા. અને આ પૈસા ટાટાએ જેટલા લોકોને આપવાના હોય એ બધા વચ્ચે એક સરખા બાંટશે. એક સરખા એટલે પર્સેન્ટેજમાં એક સરખા. એક સરખાનો મતલબ શું? પર્સેન્ટ. એટલે સર સમજાણો, જેમ કે ધ્યાનથી જોજો, ટાટાએ બિરલાને ટોટલ કેટલા આપવાના છે? ટોટલ જોજો બરાબર. એમ બીજા ઘણા લોકોને દેવાના હશે ને ક્યાંક. ચલો ટોટલ માની લો સમજવા માટે 5,02,000 રૂપિયા ટોટલ ટાટાએ અલગ અલગ વ્યક્તિને દેવાના. ટોટલ કેટલા દેવાના છે? અને માની લો એની પ્રોપર્ટી વેચીને અંગત માની લો 3 લાખ રૂપિયા જાય, બધી પ્રોપર્ટી વેચી તો ટોટલ કેટલા રિસીવ થયા? 3 લાખ. એનો મતલબ ટોટલ 5,02,000 રૂપિયા ટાટાએ દેવાના હતા, એમાંથી માત્ર કેટલા ચૂકવી શકે? 3 લાખ. તો કોર્ટ કહે છે ભાઈ તારે કેટલા લેવાના છે? 1,01,000. તો તને માત્ર આમાંથી કેટલો હિસ્સો મળશે? ચોકડી ગુણાકાર ને, બટરફ્લાય, આ ચોકડી ગુણાકાર. તો 1,01,000 ગુણ્યા 3 લાખ ભાગ્યા 5,02,000 આટલા જ મળશે. બાકીના તારા ગયા તો તમને ઓલા આવતા પહેલું કે છેલ્લું ડિવિડન્ડ મળ્યું 1 રૂપિયામાંથી આટલા પૈસા, 40 પૈસા, 35 પૈસા. ઈ કેમ આપતા એક્ઝામ? તો લોહી આપી દો કે જો ટોટલ એટલા દેવાના હોય તો લોકોને મેક્સિમમ કેટલા મળશે? 3. તો જેને 1 રૂપિયો લેવાનો હોય એને મેક્સિમમ કેટલા પૈસા મળશે? હવે તો પૈસામાં જવાબ આવશે 0.5976. એટલે એક્ઝામમાં આપતા કે જેને 1 રૂપિયો લેવાનો હોય એને પહેલો ગણો કે છેલ્લો ગણો, માત્ર કેટલા પૈસા મળશે? 0.5976 પૈસા. તો આ કેમ આવતા એ પણ મેં થોડો અંદાજો આપ્યો. એક્ઝામમાં તો આપણને આપ્યું હશે એટલે ગોતવાનું આવવાનું નથી. ચલો જેમ કે આપણા દાખલામાં આપ્યું છે ટાટા બીકમ ઇનસોલ્વન્ટ અને બિરલાને રિસીવ થયા પહેલા ગણો કે છેલ્લા. કેટલા રિસીવ થાય? 60 પૈસા ડિવિડન્ડ એટલે આવક તરીકે. કેટલામાંથી? તો 1 રૂપિયો લેવાનો હતો હોય તો કેટલા મળશે? માત્ર 60 પૈસા. પહેલા ગણો કે છેલ્લા ગણો? ચલો પહેલા કે છેલ્લા ગણી લો. મળ્યા રૂપિયા. રોકડ આવે તો ઉધાર, ગણતરી દેખાડવી પડશે. ચલો ટોટલ કેટલા લેવાના છે? 1,01,000. એમાંથી માત્ર કેટલા પૈસા મળશે? 0.60. એટલે ચોકડી ગુણાકાર પાછો બતાડો કે જેને 1 રૂપિયો લેવાનો હોય ટાટા પાસે તો ટાટાને માત્ર કેટલા પૈસા આપે છે? 60 પૈસા. તો આપણે ટોટલ કેટલા લેવાના છે? 1,01,000. તો કેટલા રૂપિયા ટાટા પાસેથી મળે? તો આ ચોકડી ગુણાકાર લખ્યો તો અહીંયા 60,600. કોણે આપ્યા મને? ટાટા. ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ટોટલ લેવાના કેટલા હતા? તો ટાટાનું ખાતું બંધ કર્યું, 1 લાખ ઉધાર હતું એ જમા કરીને બંધ કર્યું. મળ્યા માત્ર કેટલા? 60. કેટલા નો મળ્યા? જો એ નો મળે ને આપણે ઇંગ્લિશમાં શું બોલતા? બેડ ડેટ. ગુજરાતીમાં કહેતા ઘાલ ખાત. તો એની બી ગણતરી બતાડી દો. 1,01,000 માં મળ્યા માત્ર 60,600. કેટલા નો મળ્યા? 40,400. લો દાખલો પૂરો થઈ ગયો. તો બોલો બેડ ડેટ ની તમને જર્નલ આવડતી હતી? શું નવું શીખવાડ્યું બોલો? આ બધું પહેલા શીખી ગયા હતા તો રિપીટ ચાલુ થઈ ગયું તમારું. ફરીથી શું થયું? પહેલા સેલ, પછી ડ્રાફ્ટ તૈયાર કર્યો ને સામેવાળાએ એક્સેપ્ટ કર્યો. પછી સામેવાળાએ શું કર્યું? પહેલા ડિસઓનર કર્યું, બિલને શું કરી દીધું? ડિસઓનર. એટલે આપણે આ નોટરી ના ચૂકવા અને બિલ પાછું આપી દીધું. આ બેની કમ્બાઈન જર્નલ આ એક્ઝામમાં આ જશે.
અને બધા આ જ લખશે. પછી 2 વાર કોણ લખવા બે? ઓકે, ચલો ધ્યાન આપતા આપણે નોટરી કરેલું બિલ આપી દીધું અને એને કોર્ટમાં લઈ જવાની ધમકી આપી. એ જાતે જ કોર્ટમાં જઈને નાદારી નોંધાવે. તો આપણે જેટલા લેવાના હોય એટલા જમા કરી દેવા, એમાંથી મળે એટલા ઉધાર કરવાના, નો મળ્યા એ નુકસાન ખાતે ઉધાર કરવાના. ક્લિયર મુદ્દો? ચલો હવે ધ્યાનથી સાંભળો. 2 વર્ષ સુધી લખ્યું, બેડ ડેટ પાડતા શીખ્યા. કોઈ દી વિચાર્યું જેણે ઓછા ચૂકવ્યા એના ચોપડામાં હું લખ્યું છે આમમાં? જેને ઓછા મળે ને બેડ ડેટ લખતા શીખ્યા, જેણે ઓછા ચૂક્યા એના ચોપડામાં હું લખતા હતા? કોઈ દી નહીં વિચાર્યું. ઈ નો આપે તો આપણે વિચારવાનું નહીં કે બુકમાં નહોતા આપતા, તો બુકમાં નહોતા આપતા તો આપણે વિચારવાનું નહીં. ઘરની બુદ્ધિ તો આપવાની ને થોડી. ચલો તો હવે શીખ્યું આપણે કે જે વ્યક્તિ ધંધામાં પૈસા ઓછા ચૂકવે, બેડ ડેટ પાડે છે જે વ્યક્તિ, એના ચોપડામાં શું લખાય? તો લખીએ ટાટાના ચોપડામાં. 11-12 નહોતા શીખ્યા મે બી, તો હું શીખવાડું છું. ઈ બુક ઓફ ટાટા. ચલો ટાટાના ચોપડામાં હવે જર્નલ લખી. તો ટાટાએ આ વસ્તુ ખરીદી છે કે વેચી છે? હા, તો ખરીદીની લખો જર્નલ. પરચેસ અકાઉન્ટ ડેબિટ. કોની પાસેથી ખરીદી કરી? બિરલા. તો બિરલા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો આ 1 લાખ ની નોંધ કરી. ચલો ધ્યાન આપતા સામે વાળાને આપણા ઉપર ટ્રસ્ટ નહોતો, એટલે બિરલાએ આપણા ઉપર શું તૈયાર કર્યો? ડ્રાફ્ટ. બોલો ડ્રાફ્ટની કોઈ જર્નલ લખીશ? નહીં. પણ ડ્રાફ્ટ એક્સેપ્ટ કરીને આપ્યો એની જર્નલ લખીશ? હા. બિલ ગયું મારા ધંધામાંથી, બિલ્સ જાય તો જમા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. 1 લાખનું બિલ છે. ચલો ધ્યાન આફ્ટર કોણ લઈ ગયો આ બિલ? બિરલા. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 1 લાખ. આ જર્નલ લખાઈ ગઈ. તો બંનેના ચોપડામાં ખરીદ વેચાણની જર્નલ, બંનેના ચોપડામાં બિલ્સની જર્નલ દેખાણી. ચલો હવે આ બિલ્સ કોની પાસે આવી ગયું? આપણું સાઇન કરેલું બિરલા પાસે. બિરલા બિલનું જે કરે, એન્ડોર્સ કરે, ડિસ્કાઉન્ટ કરે, રિટેન કરે, સેન્ડ ફોર કલેક્શન. બોલો આપણે કઈ લખશું? નહીં. હા, પાકતી તારીખે જે પૈસા લેવા આવશે મે બી આપણે એને આપશું પૈસા, તો ઓનર થાય બિલ. નો પૈસા આપી તો શું થાય? ડિસઓનર. ચલો તો આપણે શું કરવું છે આ દાખલામાં? ડિસઓનર. ચલો ડિસઓનર થાય એટલે શું થાય? પાછી ઘટનાનું વર્ણન વિચારો. સામે વાળો બિલ આપણી પાસે પૈસા લેવાયો, પૈસા આપણે આપ્યા એટલે નાદારી નોંધાઈ. નાદારી નોંધાઈ પહેલું કામ શું થાય? નોટરી. ચલો નોટરીની જર્નલ, સિંગલ પછી કમ્બાઈન. ચલો નોટરીનો ખર્ચો આપણા ભૂલના કારણે થયો છે, તો ખર્ચો આપણા ચોપડામાં લખવો પડે. ખર્ચનું નામ શું છે? નોટિંગ ચાર્જ અથવા નોટિંગ એક્સપેન્સ. નોટિંગ ચાર્જ અથવા નોટિંગ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 1000. ખર્ચ ખાતે ઉધાર. આપણો ખર્ચો કોણે ચૂકવ્યો? આ નોટિંગ ચાર્જ ચૂકવ્યો કોણે? બોલો આપણે બદલામાં એને 1 રૂપિયો આપ્યો? નહીં. તો એ લાભ આપનાર ખાતે જમા. હવે પાછું જુઓ જાદુ, ડબલ એન્ટ્રી સિસ્ટમ. જો ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. ખર્ચો આપણો, ચૂકવો કોણે? એટલે આપણે ગણો લાભ આપનાર. હવે જો ખર્ચો કોનો? ટાટા. ચૂકવો કોણે? એને મને કઈ આપ્યું, આપણે ગણો લાભ લેનાર, એટલે ક્રોસ થઈ ગયું. જો દેખાણે ડબલ એન્ટ્રી સિસ્ટમ. એટલે ભેગું લખ્યું થોડું દેખાણું કે ખર્ચો લખાય છે અહીંયા, ચૂકવા આણે, એટલે સામે પર્સનલ ખાતા ખુલ્યા. દેખાણો મુદ્દો? ઓકે. ધેન આફ્ટર શું? ચલો ધેન આફ્ટર શું? હવે બિરલા શું કરશે? નોટરી કરેલા બિલને ખબર છે ને, આપણા ઘરે આગળ આવીને રાયડું નાખશે, પાટા મારશે, ઘા કરશે બિલ. આપણે કહીશું લઈ લે, લાવ, આપી દો મને મારું બિલ. કયું બિલ આવશે આપણું? બિલ્સ પેપર. આવે તો ઉધાર. કોણે આપ્યું? બિરલા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયાનો બિલ હતું? 1 લાખ.
એમ એક્ઝામમાં 2 વાર આ જર્નલ ન લખે, બધી જગ્યાએ બુકમાં કમ્બાઈન જ હશે, એટલે આપણે કમ્બાઈન જ લખજો એક્ઝામ. પણ જ્યાં સુધી નથી સમજાતો ત્યાં સુધી આખી સ્ટોરી માટે આ પ્રોસેસ કરો, ડબલ એન્ટ્રી, એટલે બે ભેગી કરી દો કમ્બાઈન. ચલો, બિરલાને મારે ટોટલ કેટલા દેવાના? તો ટુ બિરલા અકાઉન્ટ શેના? તો 1 લાખ બિલ્સના અને 1000 નોટરી. ચલો, બિલ ધંધામાં પાછું આવ્યું ને, બિલ્સ પેબલ આવે તો ઉધાર. કેટલાનું પાછું આવ્યું? 1 લાખ. અને 1000 શેના? નોટિંગ ચાર્જ આપણો છે ને, આ તો ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. નોટિંગ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 1000. તો આના બદલે હંમેશા બુકમાં આ જર્નલ હશે, અને આ તમે શીખી ગયા છો. પાછું બુકમાં વેરીફાઈ કરી લો એકવાર. આ જર્નલ હતી, જો આ ટોપિક હતો જર્નલ ઇન બુક ઓફ ડ્રોઈંગ. એમાં જો આ રિટેન કર્યું હતું સામેવાળાએ બિલ, એ ટોપિક જો, અથવા એમાં તો એક જ હશે. અને બિલ ડિસઓનર થયું ને ત્યારે આ જર્નલ દેખાતી છે. બંને જર્નલ હશે, જોઈ એકવાર ચેક કરી લો, રિમેમ્બર થઈ જાય પાછું તાજું માજું. આ 2 અથવાની કમ્બાઈન જર્નલ આ દેખાતી હશે, જોઈ લો. ડ્રોવીની બુકમાં અને ટાટાની બુકમાં જોવાનું. પહેલો દિવસ આપણો જે શીખાય એ ટોપિક. સ્લાઇડ નંબર 77 છે ને? ઓકે, તો આવી ગયો પાછું. સરસ. ચલો, હવે બિલનો કરી દીધો ઘા, આપણે બિલ લઈ લીધું. હવે આપણે શું કરશું? તો એ આપણને ધમકી આપતો હતો કે કોર્ટમાં જ, આપણે જાતે કોર્ટમાં આવી જઈશું અને કોર્ટને આપણી બધી પ્રોપર્ટી આપી દઈશું. તો આપણે છેલ્લે પૈસા જેટલા આપવાના હતા, કોઈને 1 રૂપિયો આપવાનો, તો મેક્સિમમ આપણે એને કેટલા ચૂકવશું? 60 પૈસા. તો આપણે બિરલાને કેટલા આપવાના છે? 1,01,000. તો મેક્સિમમ કેટલા ચૂકવશું? 60,600. ચલો, રોકડ આવશે કે જાશે? ચૂકવવાના છે, જાશે. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કેશ થી ચૂકવો તો કેશ, ચેક થી ચૂકવો તો બેંક. ચલો, ગણતરી દેખાડવાની. કેટલા રૂપિયા કઈ રીતે આવે? તો 1,01,000 ગુણ્યા 0.60. બોલો કેટલા ચૂકવા? 60,600. કોણ લઈ ગયો આ રૂપિયા? બિરલા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો, બિરલાને ટોટલ કેટલા દેવાના હતા? હા, તો 1,01,000 થી ખાતું કર્યું ક્લોઝ, અને ચૂકવા માત્ર કેટલા? 60,600. કેટલા નો ચૂકવા? 40,400. કઈ રીતે ગોઈતા 40,400? તો ભાઈ 1,01,000 માંથી 60,600 ચૂકવા, તો બાકીના નો ચૂકવા. હવે અહીંયા કયા નામથી લખશું? બેડ ડેટ ખાતે, ઓબ્વિયસલી, બરાબર. બેડ ડેટ, ખાલખાદ આપણી આવક, આવક ખાતે જમા. ખાલખાદ આવક હોય કોઈ દી નહીં, આ શબ્દ તો નહીં. તો ના શબ્દ લાગશે ડેફિશિયન્સી. ડેફિસિટ અથવા ડેફિશિયન્સી ગુજરાતીમાં કહેવાય ને ખાદ, ઘટા. ખાદનો મતલબ ઘટવા. તો પૈસા ચૂકવવા ઘટે. ઇકોનોમિક્સમાં આવશે બજેટ બારું પડે, સરપ્લસ વાળું ને ડેફિસિટ વાળું. તો યાદ આવ્યું કે? હા, તો જો પૈસા વધારે હોય તો સરપ્લસ બોલાય ગવર્મેન્ટ પાસે, અને પૈસા ઓછા હોય, ખર્ચો કરવો એટલા પૈસા નથી, તો એને શું બોલતા? ડેફિસિટ. હા, તો ખર્ચો કેટલો કરવો છે? કેટલા ઘટ્યા? 40. આ ઘટા એને ઇંગ્લિશમાં કહેવાય ડેફિસિટ અથવા ડેફિશિયન્સી. પણ મેં લખ્યું છે ડેફિશિયન્સી અથવા ડેફિસિટ. આ નામ લખીને ખાતું બંધ કરો. ડેફિશિયન્સી અથવા ડેફિસિટ અકાઉન્ટ. ટૂંકમાં આપણે આ આવક નથી લખી, આટલા ઘટે છે એમ કરીને અકાઉન્ટ બંધ કરી દે. ઓકે, નોમિનલ પ્રમાણે આવક બોલાય, પણ આ આવક નથી, નકર તો બધા જ કરે કે મારા પાસે પૈસા નથી, આવક ખાતે જમા. આવકને ઘટ કહેવાય. ઘટને ખાતું બંધ કરવા માટે આવું લખવી ને, એનો મતલબ આપણો ધંધો બંધ થઈ જાય. શું થઈ જાય? ધંધો બંધ. બિચારો કેમ એવું બોલ્યો? કારણ કે કોર્ટમાં જઈને નાદારી નોંધાઈ દીધી, તો મારો મેં શું કીધું? બધી પ્રોપર્ટી બધું આપણે ગવર્મેન્ટને આપી દઈએ, કોર્ટને આપી દઈએ, તો કાંઈ વધે નહીં. તો કાંઈ વધ્યું જ નહીં, તો ધંધો શેનો કરશો? ટૂંકમાં જ્યારે આ આપણા ચોપડામાં નામ લખાય ને, એટલે આપણો ધંધો બંધ થઈ જાય.
શું થઈ જાય? બંધ થઈ જાય. ઓકે, કોઈ બંધ કર્યો છે આવો ધંધો? નહીં. જોવું હોય તો ક્યાં મળે? કંપનીનું જોવું હોય તો સર્ચ લખજો, 2-4 નામ આપો કંપનીના. એક KFC ને KFA લખજો, કિંગફિશર એરલાઇન્સ. વિજય માલ્યાને જો ઓળખો છો ને? હા. કોણ હતા? દારૂના ગ્રાહક. મોટો દારૂ આ બનાવે. કિંગફિશર બિયર આવે, બરાબર છે? આ દારૂનું કામ. બેંગ્લોરમાં જાઓ, ગોવામાં જાઓ તો આ જ વેચે. કિંગફિશર એટલે બર્ડ ઉડતું હોય એવું બોટલો પર હશે, એ આ કંપનીનું છે. બરાબર. ચલો, આ KFA. પછી બેંગ્લોરની એક સિટીનું નામ તો ભૂલી ગયો ને, આપણો ટ્રેક બનાવ્યો છે. કયો ટ્રેક સર? રેસિંગ માટેનો ટ્રેક. આ ભાઈનું કામ જુગારને છે ને માણસને પાડી દેવાનું કામ હતું. એવા બિઝનેસ કરવાના જેમાં માણસ એકવાર આવે એટલે મજા જ આવે. અને મજા જુગારની અંદર આવે, દારૂની અંદર મજા આવે. કારણ કે કામ જ ન કરે મગજ એટલે આપણે હિપ્નોટાઇઝ થઈ જાય માણસ. પણ ગવર્મેન્ટે એને હિપ્નોટાઇઝ કરી દીધો. બરાબર છે. તો આ કિંગફિશર એરલાઇન્સ છે. આરકોમ છે, નામ સાંભળ્યું? નહીં. રિલાયન્સ નો ટેલિકોમ. અત્યારે તમારી પાસે કાર્ડ છે ને, જીઓનો કાર્ડ, તો જીઓની પહેલા જે કાર્ડ આવતું હતું ને આરકોમ, એ અનિલ અંબાણીની કંપની હતી. મુકેશ અંબાણી છે ને, એના નાના ભાઈનું નામ છે અનિલ અંબાણી. એની કંપનીનું નામ હતું આરકોમ. આ ઘટના બની વર્ષો પહેલા એટલે સર તમારા જન્મ પહેલા આ ઘટના બની. બંને ભાઈ, જ્યારે ધીરુભાઈ અંબાણી એક્સપાયર થયા પછી બંને ભાઈ ધંધો અલગ કર્યો. મુકેશ અંબાણીએ 1998માં એને ટેલિકોમમાં બહુ શોખ, નેટમાં ને એમાં બહુ શોખ હતો. બંને ભાઈ અલગ થયા ને, આવડત હતી મુકેશ અંબાણી, કારણ કે એણે આ ધંધો ચાલુ કર્યો હતો. પણ બે ભાઈ અલગ છે ને, તો ટેલિકોમનો હિસ્સો માંગ્યો અનિલ અંબાણી કે આ ક્ષેત્ર મારે જોતું છે. કોઈની વસ્તુ લઈ લેવી, પણ આપણી પાસે આવડત ન હોય તો ટકે નહીં. તો થયું એવું. અને પછી પાછી ખબર હતી અનિલ અંબાણીને કે આ તો આપણને બાય ચાન્સ ભાઈ છે એટલે મળ્યો છે, આપણને આમાં કઈ આવડતું નથી, ટકશું કેમ? એટલે એને કોન્ટ્રાક્ટ સાઇન કરાવી મુકેશ અંબાણી પાસે. 10 વર્ષ સુધી તમે આ ધંધો નહીં કરી શકો, ટેલિકોમમાં તું નહીં આવી શકે. એટલે એને કાઢી નાખ્યો. એટલે એ તો આવવાનું નથી ટેલિકોમમાં. 10 વર્ષ સુધી મુકેશ અંબાણી પોતાની બુદ્ધિને શાર્પ કરી, તીક્ષ્ણ કરી, નવું ઇનોવેશન ગોત્યા કરવામાં. અને 2016માં જેવો પગ મૂક્યો, આખી ઇન્ડસ્ટ્રી ખોઈ નાખી. બધા બંધ થઈ ગયા. કેટલા લોકો હતા? બહુ બધા હતા. ઓળખો ને? ટાટા ડોકોમો હતું, યુનિનોર હતું, ટેલિનોર હતું, આ બધા નામ હતા. યાદ છે કઈ? તો તમને ખબર નથી એનો મતલબ. બહુ બધી કંપની હતી, 8-10 કંપની હતી ટેલિકોમમાં. કેટલી કંપની હતી? 8 થી 10 કંપની હતી. આ બધી ગાયબ થઈ ગઈ. ખાલી એક વ્યક્તિ આવ્યો. અને વધ્યા કેટલા? 3. ચોથાને કોઈ ઓળખતું નથી. કાઢે નહીં આમાંથી ઘણા પાસે BSNL. તો વધ્યા 3. ખુદ જીઓ, VI કહે છે હવે અમે જાવી તો થોડી વાર ઉભા રહી તો કદાચ કાંઈ થાય, એ જવાની તૈયાર. તો આ બંને કંપની બંધ થઈ ગઈ. આ બંને કંપની બંધ થઈ તો જરા સર્ચ કરજો કેટલી ડેફિસિટ લખીને ધંધો બંધ કર્યો. હવે આ કંપનીનું નામ લિસ્ટેડ નહીં હોય, તમે સર્ચ કરશો ને સ્ટોક માર્કેટમાં તો આ નામ નહીં આવે. કેમ નહીં આવે? એ શેર કંપની બંધ થઈ. તો બંધ કરવા માટે આ કેટલા નામથી બંધ કરી, આ કેટલો શબ્દ, આ 2 નામ લખીને બંધ થઈ. ગૂગલમાં સર્ચ કરવાનું તમારે, તો ગૂગલ દેવતા પ્રગટ થશે. ચલો, તો જર્નલ નામે આપણે પૂરું કર્યું. આ થોડી ઘણી થિયરી છે અને સૌથી અઘરામાં અઘરો ટોપિક શીખવાનો છે. અડધા સુઈ જાય હોત છે કાંઈ નહીં, પણ ધ્યાન ન રાખે તો શું થાય? અડધેથી જોવે તો પછી ઊંઘ આવે, ખબર નહીં પડે સ્ટોરી. ચલો, શું ટાઈમ થયો આપણે માં જોઈ લઈએ પહેલા. હજી તો બહુ વાર છે. ચલો લખી નાખો પહેલા ફટફટ, અને પછી સમજાવવાનો થોડો પ્રયત્ન કરો. ચાલો,
બને ત્યાં સુધી કમ્બાઈન જ જર્નલ લખજો. પછી નો આવડે તો સિંગલ લખજો, કારણ કે નકર થાય હું ખબર છેલ્લે પછી તમે દાખલા ગણવા બેસો ને તો બુકમાં. અને પાછું કહી દો, આ ચેપ્ટરમાં તમારા ક્વેરીઝ હશે. શું કામ? કારણ કે ઇન્સ્ટિટ્યૂટે બધી જર્નલ કમ્બાઈન લખી છે અને કહે ને આ કમ્બાઈન છે, એટલે તમારે ગભરાવાનું નહીં. તમને મેં જે શીખવાડ્યું એ પ્રમાણે લખી દે, તમારી જર્નલ સાચી પડશે. એ ક્યારે કયા નામથી કમ્બાઈન કરી દે ની ખબર નહીં. તો ક્યાંય ગભરાતા નહીં. જ્યાં તમારી જર્નલ એની હારે મેચ ન થાય એટલે સમજી લેવાની એને 1, 2 કે 3 જર્નલ, એક તો ન હોય, 2 કે 3 જર્નલ ભેગી કરી હશે. તો 2-3 જર્નલ ભેગી છે એટલે આપણો જવાબ મેચ નહીં થતો હોય. ઓકે, તો સમજી લેવાનું આ કમ્બાઈન જર્નલ. પહેલા જ કહી દઉં છું, શીખવાડીશ પછી. ચલો પહેલા આટલું લખી નાખો અને એક ગણતરીના ટોપિક લઈએ થોડા. ચલો હવે જે ટોપિક શીખવા જઈ રહ્યા છે એ સમય ગોતવાનો છે. આ 1-2 માર્ક્સમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય. પાકતી તારીખ ગોતવાની છે. કેમ મેં અહીંયા હમણાં ડેટ લખી હતી કે એપ્રોક્સ 3 મહિના ક્યારે પૂરા થાય, તો આમાં એપ્રોક્સ તો ચાલે નહીં, એક્ઝેક્ટ ડેટા જોશે. ચલો તો મારે પાકતી તારીખ એટલે ક્યારે પૈસા લેવા જવાના થાય એ ગોતવાનું છે. તો એ પોઈન્ટ સમજાવો છું. ચલો 2 પ્રકારના બિલ આવશે. પેલા ટાઈપ ઓફ બિલ્સ. 2 પ્રકારના બિલ્સ આવશે ફોર મેચ્યોરિટી. કે પાકતી તારીખે 2 પ્રકારના બિલ એટલે પાકતી તારીખ. એક હશે ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. એક શું હશે? ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. આનો મતલબ ઈ બિલમાં પાકતી તારીખ આવે. ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ નો મતલબ સમય, ટાઈમ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ નો મતલબ જેની વાત કરવી છે. તો કયા ટોપિક ની વાત કરીએ છીએ? બિલ્સ ની. તો બિલ્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ બોલે. ઓલો વગાડવા વાળું નહીં કે સર મને ઓલા ખાલી ગીત વાગતા હોય એમાં બોલે નહીં, કોઈ ગાય નહીં, ખાલી મ્યુઝિક વાગતું એને ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. તો એની વાત નથી કરતો. ઇન્સ્ટ્રુમેન્ટ નો મતલબ અહીંયા આ જે ચેપ્ટરમાં મેન ટોપિક છે એની વાત કરું તો બિલ્સ. તો ઇન્સ્ટ્રુમેન્ટ નો મતલબ થાય બિલ્સ. તો એક એવા બિલ્સ હશે જેમાં સમય હશે અને એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ હશે નો ટાઈમ એટલે મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખ બિલ્સમાં નહીં આવે. તો એકમાં સર તો પાકતી તારીખ જ નો પૈસા ક્યારે લેવા જાય, તો એ શીખવાડું છું બધું પહેલા. તો કેટલા પ્રકારના પહેલા બિલ આવશે? 2 પ્રકાર. એકમાં પાકતી તારીખે કઈ તારીખે જવાનું એ ખબર હશે. એકમાં પાકતી તારીખ જ નહીં હોય, તો તારીખ જ નથી તો ક્યારે લેવા જવાનું શીખવાડો. ચલો આની અંદર 3 શબ્દ લખેલા હોય. બિલ્સ ની અંદર જો આવા 3 શબ્દ લખ્યા હોય તો તમારે સમજી જવાનું કે આના પાકતી તારીખ નો આવે. આપણે જ્યારે જાવી ત્યારે પૈસા મળે. મને એમ મજા કાલે જાઓ તો કાલે પૈસા મળે. મને એમ લાગે 5 મહિના પછી. ટૂંકમાં હું જ્યારે પૈસા માંગવા જાશ ત્યારે મળશે. તેમાં શબ્દ લખ્યા છે એટ અ પ્રેઝન્ટમેન્ટ અથવા એટ અ પ્રેઝન્ટ, ઓન અ પ્રેઝન્ટ એવો શબ્દ લખ્યો છે. ઓન ડિમાન્ડ. ઓન ડિમાન્ડ. ડિમાન્ડ કરવો એટલે માંગવો. જ્યારે માંગો ત્યારે પૈસા લે. પ્રેઝન્ટ કરવો એટલે પ્રેઝન્ટ કરો એટલે દેખાડો. ઘણી વાર અટેન્ડન્સ લેતા ઘણા કહે ને પ્રેઝન્ટ એટલે હું છું, હાજર છું, જો મને જો હું હાજર છું. હા તો હાજર કીધું, હાજર. તો જ્યારે હાજર થાય ત્યારે પૈસા. બિલ હાજર કર્યું, પૈસા માંગ્યા, પૈસા આપો. તો આવા શબ્દ હશે એટ અ પ્રેઝન્ટમેન્ટ, ઓન ડિમાન્ડ, એટ અ સાઇટ. એટ અ સાઇટ, સાઇટ એટલે જગ્યા. જે જગ્યાએ પૈસા માંગો ને અભી પૈસા જોઈએ. અત્યારે ને અત્યારે મારા પૈસા જોઈએ. જો બિલની અંદર આવા શબ્દ લખ્યા હોય તો આની કોઈ પાકતી તારીખ ન હોય. વિચારો કેમ પાકતી તારીખ નહીં? મેં બિલ એક્સેપ્ટ કર્યું, ચલો તમારા પૈસા મારે ક્યારે દેવા? બિલની અંદર કયો શબ્દ છે? એટ અ પ્રેઝન્ટ. આનો મતલબ હું સામે વાળો બિલ બતાવે ત્યારે. સામે વાળો ક્યારે બિલ બતાડવા આવશે મને કેમ ખબર?
ઓન ડિમાન્ડ, સામેવાળો ક્યારે પૈસા માંગશે એ મને કેમ ખબર? એનો તો મજા આવે ત્યારે માંગે, તો જ્યારે માંગે ત્યારે દેવાનું. ઓકે, તો આને કેવું બિલ કહેવાય? નો ટાઈમ મેચ્યોરિટી અથવા નો ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ, જે બોલો. આ 3 શબ્દ ઉપરથી ખબર પડે. ચલો, હવે ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જેમાં બિલમાં પાકતી તારીખ આવશે, એમાં બિલમાં 2 શબ્દ લખ્યા હોય. પહેલો શબ્દ લખ્યો આફ્ટર ડેટ અથવા આફ્ટર સાઇટ. જો આ 2 માંથી એક શબ્દ બિલમાં લખ્યો હોય તો એનો મતલબ આ બિલમાં પાકતી તારીખ આવે, અને જે તારીખ લખી એ તારીખે જ પૈસા મળે, એની પહેલા ન મળે. હા, એની પહેલા જોતા હોય તો પેલું ડિસ્કાઉન્ટ નહીં આપવો પડે, વહીવટ કરવો પડે. તો કયા શબ્દ લખ્યા હશે? 2, આફ્ટર ડેટ કે આફ્ટર સાઇટ. આવા શબ્દ લખ્યા હોય તો સમજવાનો પાકતી તારીખ આવે. ચલો, હવે હું સ્ટોરી બનાવું છું. આ બિલ્સ છે, આમાં રૂપિયા લખ્યા. આ વાતો કરી લે, અંદર વાતો ભરી ભરીને છે. ડેટ 15/4/2025. આમાં લખ્યું આફ્ટર 2 months I order to pay ₹1 lakh to Mr. X or his order for will you receive. આવું લખ્યું. આ તારીખે બિલ બન્યું છે, ડ્રો થયું છે. આ બિલ તૈયાર કરીને આપણે સામેવાળાને મોકલશું. 1 દિવસ લાગે, 2 દિવસ લાગે, એ વાત છે. આમાં આપણી સાઇન બી હશે, મેકરની સાઇન હશે, અહીંયા ડ્રોવરની સાઇન હશે, જે બોલો. સામેવાળાને આ બિલ મળશે, એ વાત છે. અને એણે બી અહીંયા સાઇન સિક્કો લગાવ્યો. એણે સાઇન સિક્કો લગાવ્યો 17/4/2025 ના રોજ. બિલ એક્સેપ્ટ થયું. આ એક્સેપ્ટ થયું. આ તારીખે બિલ એક્સેપ્ટ થયું. ચલો, મારો ક્વેશ્ચન થોડું ઇઝી થઈ જાય એટલા માટે હું દિવસમાં પહેલા વાતો કરું. આફ્ટર 10 days, 10 દિવસ પછી પૈસા આપી દેશું. ચલો, 10 દિવસ ગણો, કઈ તારીખે થાય? બિલ તૈયાર અહીંયા છે, સામે વાળા એક્સેપ્ટ અહીંયા કર્યો. શું ને આવો એટલે નિયમ બનાવવામાં આવ્યો. કઈ ક્યાંથી ગણો? ચલો, જેણે બનાવ્યું એ તો કહે છે મેં તો આ તારીખથી 10 દિવસ કીધા હતા. આ કે ભાઈ મેં તો સાઈન કરી ત્યાંથી 10 દિવસ ગણીશ ને. તો ક્યાંથી 10 દિવસ ગણવા? અહીંયાથી ગણવા કે અહીંયાથી ગણવા? તો આ પહેલા ક્વેશ્ચન છે. ઓકે, આમાં આપણે ઘરની બુદ્ધિ નથી આપવાની, નિયમ પ્રમાણે ચાલો કે મને આ લાગે છે એમ. ઓકે, તો ધ્યાનથી સાંભળો. જો બિલની અંદર શબ્દ લખ્યો હોય આફ્ટર ડેટ, કયો શબ્દ લખ્યો હોય? આફ્ટર ડેટ, તો એનો મતલબ જે તારીખે બિલ ડ્રો થયું છે ને ત્યાંથી 10 દિવસ ગણવાના. બિલ્સ ડ્રો ડેટ. ક્યાંથી દિવસ ગણીશું? બિલ્સ જે તારીખે ડ્રો થયું એ તારીખ. અને બિલની અંદર જો આવો શબ્દ લખ્યો હોય આફ્ટર સાઇન, કયો શબ્દ લખ્યો હોય? આફ્ટર સાઇન, તો ક્યાંથી દિવસ ગણીશ? તો બિલ્સ જે તારીખે શું થયો? એક્સેપ્ટ, ઈ તારીખથી હું સમય ગણીશ. આજે હું બોલું છું એ બધું લખી નાખ્યું છે તમને. મેચ્યોરિટી ડેટ. 2 પ્રકારના બિલ આવે, એકમાં પાકતી તારીખ આવે, એકમાં ન આવે. જેમ કે જો બિલની અંદર લખ્યો એટ અ સાઇટ, ઓન પ્રેઝન્ટમેન્ટ, ઓન ડિમાન્ડ, તેમાં પાકતી તારીખ આવતી નથી. તો આ મેં ચાર્ટના ફોર્મમાં લઈ લીધું, એટલે આની વાત થતી ત્યાં. બીજું કયા પ્રકારનું બિલ આવે? ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પાકતી તારીખ આવે, પણ ક્યારે ગણવી? તમે લખ્યું. જો બિલમાં હું લખ્યું હોય આફ્ટર ડેટ, તો બિલના દિવસ ક્યારથી ગણવાનું ચાલુ કરવાનું? જે તારીખથી બિલ ડ્રો થયું ત્યારથી દિવસ ગણવાના. જો બિલની અંદર કયો શબ્દ લખ્યો હોય? આફ્ટર સાઇન, તો ક્યાંથી દિવસ ગણવાના? આફ્ટર બિલ એક્સેપ્ટ, જે તારીખે એક્સેપ્ટ થયું ત્યાંથી. થોડું ખાલી ખબર પડી. શું ખબર પડી? 2 પ્રકારના બિલ છે.
એકમાં પાકતી તારીખ હશે, એકમાં પાકતી તારીખ નહીં હોય. પાકતી તારીખ ક્યારે નહીં હોય? તો આ 3 શબ્દ લખાય: એટ અ પ્રેઝન્ટમેન્ટ, ઓન અ ડિમાન્ડ અથવા એટ અ સાઇટ. તો આમાં કોઈ પાકતી તારીખ નહીં. સામે વાળો જ્યારે આવે ત્યારે પૈસા દેવાના. પાકતી તારીખ ક્યારે આવશે? ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ. ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ સમય ક્યારથી ગણવો? જો બિલની અંદર કયો શબ્દ લખ્યો હોય? આફ્ટર ડેટ. તો ક્યારથી દિવસ ગણવાના? આ 10 દિવસ ગણવાના ને. એ ક્યારથી ગણવાના? બિલ્સ ડ્રો થયું તારીખથી. જો બિલની અંદર કયો શબ્દ લખ્યો હોય? આફ્ટર સાઇટ. તો આ 10 દિવસ ક્યારથી ગણવાના? બિલ શું થયું? એક્સેપ્ટ થયું ત્યાંથી ગણવાના. થોડો આઈડિયા આવ્યો? ચલો હવે હું તમને કહું. આફ્ટર ડેઝ લખ્યું છે, ડેટ લખી આફ્ટર ડેટ. તો ક્યારથી 10 દિવસ ગણવાના? આફ્ટર ડેટ. ચલો હું અહીંયા લખી દઉં, એક્ઝેક્ટ અહીંયા લખી દઉં. ચલો અહીંયા અલગથી લખો એટલે દેખાય. આફ્ટર ડેટ. ચલો તો આ 10 દિવસ હું ક્યારથી ગણીશ? બિલમાં લખ્યું છે આફ્ટર ડેટ. તો આ 10 દિવસ ક્યારથી ગણીશું? 15 તારીખ. આને ધ્યાનમાં લેશ, આને ધ્યાનમાં લેશ નહીં. આપણે એનો સામેવાળાને કહીશું જો આ બિલમાં લખ્યો તો શબ્દ, આનો મતલબ આ થાય. એનો નિયમ ખબર હોય એ લોકોને, તો જ આ બિલ બનાવતા હોય. ચલો તો હવે ગણો. 15 તારીખથી 10 દિવસ ગણો. 25. કઈ રીતે ગણ્યા 25?
ચલો, તો 1 એપ્રિલ રહેશે, બીકોઝ મેં કીધું બેંક હોલિડે છે. બેંક હોલિડે છે. ભાઈ બેંકમાં શા માટે હોલિડે છે? તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાના છે, એટલે ફાઇનલ અકાઉન્ટ વાર્ષિક હિસાબ બનાવવાનો છે. બેંકમાં ફાઇનલ અકાઉન્ટ વાર્ષિક હિસાબ બનતા એપ્રિલ ગયું, મેમાં કોઈ રજા નથી, જૂન કોઈ રજા નથી, જુલાઈ હા સર ભીમ 11 હમણાં જૂનમાં ગઈ નહીં, એ આપણે તહેવાર છે આખા ઇન્ડિયાનો નથી. જૂનમાં ને જુલાઈમાં ને ઓગસ્ટમાં 15મી ઓગસ્ટ આ રિપબ્લિક ડે છે આપણો. 15 ઓગસ્ટ શું છે? રિપબ્લિક ડે છે આપણો. તો 15 ઓગસ્ટ ધ્યાન આપતા. સર ઓગસ્ટમાં રાખડી પણ આવે, રક્ષાબંધન પણ ડેટ ફિક્સ હોય નહીં. જો રક્ષાબંધનની રજા હશે તો દાખલા લઈ હશે. ઓગસ્ટ સપ્ટેમ્બર, હા ભાઈ 5 મિનિટ ઉભો રખાય. 30 સપ્ટેમ્બર, 30 સપ્ટેમ્બરે હોલિડે, બેંક હોલિડે. 6 મહિનાના વાર્ષિક હિસાબ તૈયાર કરવાના. ચલો સપ્ટેમ્બર ગઈ, ઓક્ટોબર 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. નવેમ્બરમાં કોઈ નહીં, ડિસેમ્બર 25 ડિસેમ્બર નાતાલ, અને છેલ્લે 31 ડિસેમ્બર શનિ રજા. 31 ડિસેમ્બરે શનિ. બસ આ પબ્લિક હોલિડે નું લિસ્ટ આવી. નાતાલ આખા ઇન્ડિયામાં રજા હોય, સ્કૂલોમાં તો ખાસ, બેંકમાં ખાસ. એટલે છે ને રજા મળે, આ રજા મળે છે નિયમ બને એનું કોઈ ભાન નથી. કેવું છે? શું કામ નથી કરતા?